નમસ્તે મિત્રો. આજે આપણે શેક્સપિયરની કોમેડીના લક્ષણો વિશે ચર્ચા કરીશું. તમે જાણો છો કે શેક્સપિયરે 3 પ્રકારના નાટકો લખેલા છે: ટ્રેજેડીઝ, કોમેડીઝ અને હિસ્ટોરિકલ હિસ્ટરીઝ. શેક્સપિયર તો વધારેમાં વધારે પ્રસિદ્ધ છે ટ્રેજેડીઝ માટે, પણ એણે કોમેડીઝ પણ બહુ સરસ લખેલી છે. કોમેડીની શરૂઆત તો ગ્રીસમાં, રોમમાં થયેલી છે, અને તેથી રોમ અને ગ્રીસની અસર નીચે ક્લાસિકલ કોમેડીઝ રચાણી હતી. સીધી વાત છે કે એ ક્લાસિકલ કોમેડીઝ હતી જેના નિયમો, એનું સ્ટ્રક્ચર, એ બધું ગ્રીસના સાહિત્ય પ્રમાણે હતું, રોમના સાહિત્ય પ્રમાણે હતું, અને તેથી તેને ક્લાસિકલ કોમેડી કહેવામાં આવતી હતી. પણ પછી એક બીજી પ્રકારની કોમેડી રચાણી, અને ખાસ કરીને શેક્સપિયર તો એના સર્જક ગણી શકાય, અને એ છે રોમેન્ટિક કોમેડી. એ રોમેન્ટિક કોમેડી છે એમાં એ શબ્દને જ તમે સમજી શકશો કે એ રોમાન્સથી ભરેલી એવી કોમેડીઝ છે. તેમાં પ્રેમની વાત છે, યુવાનો એકબીજાના પ્રેમમાં છે, અને એને લગતી કોમેડી રચાયેલી હતી. બહુ સીધી વાત છે કે એનું પણ એક નિશ્ચિત સ્ટ્રક્ચર હોય છે, પ્લોટ હોય છે, પાત્રો હોય છે, અને સેટિંગ પણ હોય છે. આ તો કોઈ પણ કૃતિમાં એની બેઝિક બાબતો છે, જેમ કે પ્લોટ હોવો જોઈએ, એનું એક નિશ્ચિત સ્ટ્રક્ચર, કેટલા અંકો એક્ટ્સમાં એ હોવું જોઈએ, કેટલા સીન્સ છે, એ પ્રમાણે એ રચાતું હોય છે. અને એની અંદર કેરેક્ટર્સ, પાત્રો, જે પાત્રો કોમેડીના પાત્રો હોય કે રોમેન્ટિક કોમેડીના પાત્રો હોય, તો એના જે યુવાન પાત્રો છે એ પ્રેમસભર હોય છે, રોમેન્ટિક હોય છે, અને કેટલાક એવા પાત્રો પણ હોય છે કે જે થોડી મોટી ઉંમરના હોય, પણ એ પ્રેમને અમુક રીતે જોતા હોય. એ યુવાનોમાં જે ઇમોશનલ પેલી હોય અસર, એની થોડીક આલોચના કરીને કહે કે એને કંઈ પ્રેમ ન કહેવાય, માત્ર ઇમોશનલ બનીને તમે પ્રેમ કર્યા કરો તો એ પ્રેમનો રસ્તો એ સાચો રસ્તો નથી. એમાંથી ઉલટાના તમે ખોટી દિશામાં જાઓ છો. આમ વડીલ તરીકે મોટી ઉંમરના ડાપણ ભરેલા માણસો આવી સલાહ આપતા હોય છે. એવી સલાહ તો ગમે ત્યાં હોય છે, કારણ કે આપણને મોટી ઉંમરે એવો અનુભવ થાય છે કે વિઝડમ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, મેચ્યોરિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તમારી અંદર પરિપક્વતા હોવી જોઈએ, ડાપણ હોવું જોઈએ, અને એ પ્રેમ માટે વધારે ઉપયોગી છે. બાકી તો પ્રેમનો રસ્તો અઘરો જ છે, પણ એ અઘરા રસ્તાની વાત પણ શેક્સપિયરે સરસ રીતે એના નાટકોમાં કરેલી છે. એની અંદર જે શેક્સપિયરના રોમેન્ટિક નાટકો છે, રોમેન્ટિક કોમેડીઝ છે, એમાં ઇમેજિનેશન, કલ્પના, અને રિયલિઝમ, વાસ્તવિકતા અને કલ્પના, એનો સરસ મજાનો
એનું મિશ્રણ કહી શકાય એવું શેક્સપિયરે અદ્ભુત રીતે રજૂ કરેલું છે. એક બીજી વસ્તુ શેક્સપિયરના નાટકોની જે શેક્સપિયરના કોમેડીઝમાં જે બહુ પાવરફુલ ગણાય એ વસ્તુ છે સ્ત્રી પાત્રો. જે સ્ત્રી પાત્રો છે વેરી પાવરફુલ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. શેક્સપિયર એક યા બીજી રીતે એવું કહેવા માગે છે કે વીમેન આર નોટ સેકન્ડ જેન્ડર. એ કંઈ કોઈ બીજા ક્રમમાં આવે એવી જેન્ડર જાતિ નથી. એ મેલ કે ફિમેલ હોય તો ફિમેલ હોય નબળી હોય એવું નથી. એ એટલી જ બુદ્ધિશાળી હોય છે, એટલી જ શક્તિશાળી હોય છે. અને એટલે એણે કેટલાક પાત્રો એવા સર્જ્યા છે જે આપણે એનાથી પ્રભાવિત થઈ ચૂકીએ એવું છે. અને તેથી તમે કોમેડીઝ જો જુઓ, વાંચો, એની ફિલ્મો પણ બની છે, એ ફિલ્મો જુઓ તો તમને તરત જ ખબર પડશે કે એઝ યુ લાઇક ઇટમાં રોઝાલિન્ડ છે. તો એ આમ તો એનો જે પ્રેમી છે ઓર્લેન્ડો, એ ત્યાં જંગલમાં વનમાં આવે છે, ફોરેસ્ટ ઓફ આર્ડનમાં, અને ત્યાં એને ખબર પડે છે કે ઓર્લેન્ડો છે એ એને ખૂબ ચાહે છે, ચાહતો જ હતો. પણ એ પણ જ્યારે જંગલમાં આવ્યો ત્યારે એ ઝાડ ઉપર બધે રોઝલિનનું નામ લખવા માંડ્યું. તો રોઝલિનને એમ થયું કે મને એ ઓળખે નહીં એ જરૂરી છે, મારે એને બરાબર પ્રેમ વિશે સમજાવવું છે. એટલે એણે પુરુષનો પોશાક પહેરી લીધો, પુરુષનો દેખાવ કર્યો, અને એ સ્ત્રીને બદલે પુરુષ બનીને એને ઓર્લેન્ડો મળ્યો ત્યારે કહ્યું કે હું તો એક તારો મિત્ર બની રહું, કારણ કે હું પુરુષ છું, પણ તને હું સમજાવું કે પ્રેમ શું છે. અને એ બહુ જ ડહાપણ ભરી, પરિપક્વતા ભરી, રેશનલ, તર્કબદ્ધ એવી વાતો એણે પ્રેમ વિશે કરી અને ઓર્લેન્ડોને સમજાવ્યું કે તું આવી રીતે. પણ ઓર્લેન્ડો તો બરાબરનો પ્રેમની અસરમાં હતો, રોમેન્ટિક હતો. અને અંતે, નાટકના અંતે એ બંને પરણે પણ છે. કુલ આમ તો 4 એની અંદર યુગલો છે જેના લગ્નો થાય છે. અને એની અંદર જે આ રીતે પેરેલલ કહી શકાય એવા 4 યુગલો, કપલ્સ એ પરણે છે. પણ દરેક કપલ અલગ અલગ છે, બધા રોમેન્ટિક છે એવું નથી. પણ એવા જુદા જુદા કપલોને બતાવીને શેક્સપિયર એવું કહેવા માગે છે કે વાસ્તવિક જીવનમાં પ્રેમ એટલે માત્ર રોમાન્સ નહીં. પ્રેમ એટલે એકબીજા માટેની નો આદર. ઘણીવાર પત્ની વધારે પ્રજ્ઞાશીલ હોય, દાપણ ભરી હોય, તો પુરુષ એનું માને એ જરૂરી છે. અને એનાથી એનું ઘર ચાલવાનો, એનો સંસાર ચાલવાનો અને ઘણા બધા નિર્ણયો પોતાની સ્ત્રીઓ લઈ શકે છે. એટલે શેક્સપિયરે આજથી 400 વર્ષ પહેલાં પણ આવી વાત રજૂ કરી કહેવાય. બાકી મર્ચન્ટ ઓફ વેનિસમાં પોર્સિયા જે એક વકીલ બનીને આવે છે અને બહુ જ પાવરફુલ વકીલ તરીકે, પાવરફુલ લોયર તરીકે એ કોર્ટની અંદર, એટલે કે એ જમાનામાં તો કોર્ટ એટલે જે રાજ હોય, રાજ્ય, એની અંદર રાજાની સમક્ષ એ વાત રજૂ કરે છે. તો આવી રીતે વેરી પાવરફુલ વીમેન આર ધેર
ઇન શેક્સપિયરિયન કોમેડીઝ. શેક્સપિયરિયન કોમેડીમાં તમને આવી બહુ જ શક્તિશાળી સ્ત્રીઓ જોવા મળે છે. એ ઉપરાંતમાં એમાં આજે કોમેડીઝમાં, રોમેન્ટિક કોમેડીઝમાં મ્યુઝિક પણ હોય છે, ગીતો હોય છે, નૃત્ય હોય છે અને ઘણીવાર સોલિલોકીઝ પણ હોય છે. એઝ યુ લાઇક ઇટની અંદર બહુ જ ડહાપણ ભર્યા, બહુ સમજ ભરેલા એવા જે વાક્યો છે એ ડ્યુક જે રાજા હતો પણ એને એનો ભાઈ રાજ પડાવી લે છે અને એટલે એ પોતે જંગલમાં, ફોરેસ્ટ ઓફ આર્ડનમાં આવી જાય છે અને ત્યારે એ પોતે બહુ જ શાંતિથી રહે છે અને એ કહે છે કે અહીં રહેવાની મજા આવે છે જંગલમાં, રાજ કરતાં વધારે તો અહીં સારું છે, તો આપણે આ વાતાવરણમાં અહીં રહીએ. એ કેટલાક સાથીઓ પણ આવે છે, કેટલાક એના પ્રેમીઓ આવે છે, એના ફોલોઅર્સ એની સાથે આવે છે અને બધા વૃક્ષોને નીચે બેઠા હોય, વાતો કરે અને એમાં જે સિનિયર ડ્યુક છે એ બહુ સરસ વાતો કરે. એ એમ કહે છે કે ઓલ ધ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ. આ જગત આખું છે એક રંગભૂમિ છે. એન્ડ મેન એન્ડ વિમેન આર પ્લેયર્સ. અને સ્ત્રી અને પુરુષો એના અભિનેતા છે. અને પછી એ માનવ જીવનના જે વિવિધ ભાગો છે એને રજૂ કરે છે. જે એના નાનકડા બાળકના જન્મથી માંડીને વૃદ્ધ બનીને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એ મૃત્યુ સુધીની વૃદ્ધત્વની, વૃદ્ધાવસ્થાની એ વાત કરે છે. અને પછી છેલ્લે જેમ આપણે સંસ્કૃતમાં કહેવાય છે એવી રીતે આંખો રહેતી નથી, દાંત રહેતા નથી, એવી વૃદ્ધાવસ્થા આવી જાય છે. તો એ આખું એક જીવન વિશેની વાત છે કે જીવન છે એક એવું નાટક છે કે જેના 7 જેટલા અંકો છે, જેની શરૂઆત બચપણથી થાય છે, એકદમ નિર્દોષ એવા શિશુ તરીકે થાય છે. પછી તો ધીમે ધીમે સ્કૂલે જવું પડે છે, જે એને ગમતું નથી. પછી યુવાનીની વાત પણ આવે છે, પ્રૌઢાવસ્થાની વાત આવે છે, અહંકારની વાત આવે છે અને અંતે માણસ છે એ વૃદ્ધ બની જાય છે. આવી બધી એક ડહાપણભરી વાત એના સોલિલોકીમાં એ કરે છે. આપણે જે મુખ્ય વાત કરવી છે એ રોમેન્ટિક કોમેડીના લક્ષણોની, કે રોમેન્ટિક કોમેડીમાં શું હોય છે. શેક્સપિયરના રોમેન્ટિક કોમેડીઝ છે એમાં શું, કયા કયા તત્વો હોય છે, કઈ કઈ બાબતો હોય છે. એક તો એમાં કોમિક એન્ડ ટ્રેજિકનું મિશ્રણ હોય છે. કોમિક હોય છે અને ટ્રેજિક પણ હોય છે, હાસ્ય પણ હોય છે અને કરુણતા પણ હોય છે. એ બંનેનું મિશ્રણ છે એ ઘણીવાર રોમેન્ટિક કોમેડીમાં જોવા મળે છે. અને એનો અર્થ એ થયો, શેક્સપિયર એમ માનતા હતા કે જીવનમાં માત્ર હાસ્ય નથી, માત્ર કરુણા નથી, એ બંનેનું મિશ્રણ તો હોય જ છે. એ કહેતા હતા, એમ માનતા હતા કે જીવન છે એ કમ્પ્લીટલી કોમિક કે ટ્રેજિક હોતું જ નથી. એમાં ક્યારેક ક્યારેક કોમિકલ એલિમેન્ટ આવે છે અને ક્યારેક ટ્રેજિક એલિમેન્ટ પણ હોય છે. અલબત્ત આ રોમેન્ટિક કોમેડી છે એમાં ટ્રેજેડી નથી, પણ ક્યારેક દુઃખી બનવું, ક્યારેક રડવું, એવું તો બનવાનું. અને એ એનો એક હિસ્સો છે, જીવનનો હિસ્સો છે. જે જીવનનો હિસ્સો છે એ આ નાટકનો હિસ્સો છે. આ જે રોમેન્ટિક કોમેડી છે એમાં ક્રિએટિવિટી છે,
સર્જકતા અને કલ્પના. અલબત્ત એમાં રિયલિઝમ, વાસ્તવિકતા પણ છે. એ ઉપરાંતમાં એમાં ખાસ જે મહત્ત્વની વાત છે એ તો લાઇટ હાર્ટેડ મૂડ. બધાનો જે મૂડ છે એ કેવો હોય? હળવાશ ભરેલો. અને હળવાશ ભરેલા એ મૂડવાળી જિંદગી જીવવી એ બહુ મજાની વાત છે. અને એટલે જ જ્યારે સિનિયર ડ્યુક છે એ જંગલમાં આવે ત્યારે એમ કહે છે, જુઓ અહીં જંગલમાં કેવી મજા આવે છે, કોઈ જાતનું અહીં પ્રશ્નો નથી, કોઈ જાતની સમસ્યાઓ નથી, બસ સરસ મજાનો પવન આવે છે, ક્યારેક વરસાદ આવે છે અને ચારે તરફ ગ્રીનરી છે. આ બધું જોઈને શેક્સપિયર છે એ આ પાત્ર દ્વારા આવી વાત રજૂ કરે છે કે તમે આ રીતે જીવી શકો, આનંદથી જીવી શકો. ઇફ યુ લવ નેચર, ઇફ યુ લવ ધ બ્યુટી ઓફ નેચર, યુ વિલ બી હેપી. તો તમે આનંદમાં આવશો. અલબત્ત નેચરમાં પણ ક્યારેક કોઈક વસ્તુ એવી હોય કે જે તમને પરેશાન કરે, પણ તમે નેચરનો જો એક્સેપ્ટ કરો, પ્રકૃતિને જો તમે સ્વીકારો, વરસાદ આવે અને વરસાદની મજા માણો તો કંઈ વાંધો ના આવે. પણ બને એવું કે શહેરમાં રહેનારા કોઈ વ્યક્તિ હોય અને પહેલી વાર પલળે તો એને શરદી થઈ જાય, માંદા થઈ જાય. આ વસ્તુ એ બતાવે છે કે તમે પ્રકૃતિ સાથે જોડાયેલા નથી રહેતા. પ્રકૃતિ સાથે તમે જો જોડાવ નહીં તો સમજી લો કે તમને તકલીફ પડવાની. બાકી તો પ્રકૃતિમાં મોટા ભાગે તો આનંદ છે જ. હા, ક્યારેક ક્યારેક સમસ્યાઓ આવે, પણ એનાથી ડરવાને બદલે એવી રીતે તમે જીવો કે તરત જ તમને પ્રકૃતિ તમને જાણ કરશે કે હવે આવું થવાનું છે. એકાએક કાળા ડિબાંગ વાદળાઓ થઈ જાય તો વધારે વરસાદ આવવાની સંભાવના છે. તો એવું હોય ત્યારે તમે થોડા તૈયાર રહો. અને પછી વરસાદ આવતો હોય તમે ક્યાંક એવી જગ્યાએ નાનકડા ઝૂંપડામાં ભલે બેઠા હો, પણ એ ઝૂંપડામાં બેઠા બેઠા પણ તમે કુદરતને જોઈ શકો, માણી શકો, એનો આનંદ માણી શકો. એટલે ટૂંકમાં શેક્સપિયરનો કહેવાનો મતલબ એ છે કે જીવન છે એ લાઇટ હાર્ટેડ હોવું જોઈએ, હળવા ફૂલ જેવી જિંદગી જોઈએ. શેક્સપિયરે આ કોમેડી લખેલી છે, એમાં ક્યારેક ક્યારેક ક્વિક કોમેડીમાં એણે ડાર્ક કોમેડીઝ કહી શકાય એવી થોડી નિરાશાની વાત પણ કરેલી છે. પણ એનો કહેવાનો મતલબ એ જ છે કે સંપૂર્ણપણે બધું જ હાસ્યસભર હોય, આનંદસભર હોય એવું ક્યારેક ન બને. પણ જો એનો તમે સ્વીકાર કરો તો તમને આનંદ આવે અને આનંદપૂર્વક તમે જીવી શકો. એટલે રોમેન્ટિક કોમેડીઝ છે એમાં પ્રકૃતિનો પણ બહુ મોટો હિસ્સો છે. જેમ ટ્રેઝેડીમાં બીજી વસ્તુઓનો, જેમ ટ્રેઝેડી છે એ તો મહત્વાકાંક્ષા, સત્તા, ગુસ્સો, ધન મેળવવાની ઈચ્છા અને આ બધી વસ્તુને કારણે તમે દુઃખ તરફ જવાના. જેમ પોલિટિક્સ છે એ તમને અંદરથી ભાગ્યે જ સુખી રાખે. એવી રીતે તમે જ્યારે ભલે ધનિક હો તો પણ એ જીવવાની મજા નથી. ધનથી જ માત્ર આનંદ આવે એવું નથી. એના માટે આનંદ તો ખરેખર પ્રકૃતિમાંથી મળે છે, સંતોષમાંથી મળે છે અને પ્રકૃતિ સાથે તમે જો જોડાયેલા રહો તો તમે આનંદ મેળવી શકો છો. શેક્સપિયરની કોમેડીઝના જે મહત્ત્વના તત્વો છે, એના લક્ષણો છે એ આ પ્રમાણે છે: લવ એન્ડ મેરેજ,
એની અંદર પ્રેમ અને લગ્ન, પ્રેમીઓ છે અને પછી અંતે, નાટકના અંતે એનો લગ્ન થાય છે. મિસ્ટેકન આઈડેન્ટિટી એટલે કે ઘણીવાર એવું બને કે એ પોતાની જાતને ઓળખાવે નહીં, ઓળખે નહીં અને ભૂલ કરે. આવી ભૂલ ભરેલી ઓળખ એ પણ આમાં જોવા મળે છે. ઘણીવાર તમે જેમ કહ્યું એમ રોઝેલિન્ડ છે એઝ યુ લાઇક ઇટમાં એક બહુ જ સુંદર એવી યુવતી છે, પણ એ પુરુષપણું રજૂ કરે એવી રીતે પુરુષ બનીને રોઝેલિન્ડ ઓર્લેન્ડો સાથે, જે એનો પ્રેમી હતો, એની સાથે વાતો કરે. તો આવી પ્રકારની એક અલગ આઈડેન્ટિટી હોય છે. હમણાં આપણે વાત કરીએ એમ ગ્રીનરી, નેચર, એવું આઇડલિક સેટિંગ, એનું જે વાતાવરણ છે, આજુબાજુનું જે વાતાવરણ છે એ એકદમ સુંદર હોય એવું ઘણીવાર કોમેડીઝમાં જોવા મળે છે. એ ઉપરાંતમાં ઘણીવાર જેમ હમણાં આપણે રોઝેલિનની વાત કરી, રોઝેલિનની, એવી રીતે જ જેન્ડર, પુરુષ છે કે સ્ત્રી છે એ ખબર ન પડે એવી રીતે પુરુષ સ્ત્રીનો દેખાવ કરે અને એવું બને કે સ્ત્રી પુરુષની જેમ વર્તે, તો એના પુરુષો કપડાં પણ પોતાની જાતને એવી રીતે, એટલે સ્ત્રી પુરુષ તરીકે પોતાની જાતને દર્શાવે એવી આ જે ડિસ્ગાઇઝ, છુપાઈને રહેવું, એવું કોમેડીઝમાં બને છે. મ્યુઝિક એન્ડ ડાન્સ એ પણ કોમેડીનો એક હિસ્સો છે. બધા સાથે મળીને ગાય, કોઈ ગાયક હોય તો પણ અલગ રીતે ગાય અને નૃત્ય પણ કરે. એક બીજું મહત્ત્વનો જે એનું મહત્ત્વનું પાસું છે અને એ છે ફૂલ્સ, આપણે જેને વિદૂષક કહીએ સંસ્કૃતમાં, એ વિદૂષકો છે એને અંગ્રેજીમાં ફૂલ્સ કહેવાય છે, FOOLS. એ ખરેખર મૂર્ખ નથી હોતા, પણ ઉલટાના બહુ બુદ્ધિશાળી હોય છે, બહુ વિટ્ટી, બુદ્ધિથી ભરેલા હોય છે. અને પણ એ જે બોલે એ કહે એ એવી સરસ રીતે કહે, એટલી બુદ્ધિપૂર્વક કહે, અને એમાંય ખાસ કરીને ઉપયોગ કરે પન, સ્લેશનો. એક શબ્દના બે અર્થ થતા હોય, બીજા અર્થ થતા હોય, એ રીતે વર્ડ પ્લે જેને કહેવાય ને, શબ્દોની રમત રમ્યા કરે, એવી રીતે વિદૂષકનું પણ બહુ જ મહત્ત્વ. સંસ્કૃત નાટકોમાં પણ વિદૂષકો હોય છે અને શેક્સપિયરે પણ એના નાટકોમાં, કોમેડીઝમાં આવા વિદૂષકો રાખેલા છે અને એ બહુ જ આપણને આનંદ કરાવે, હસાવે એવું હોય છે. રોમેન્ટિક કોમેડીઝમાં નસીબનો તો હિસ્સો હોય જ છે. નસીબનો હિસ્સો તો માનવ જીવનમાં જ હોય છે, એટલે એમાં પણ હોય છે. પણ એ ઉપરાંતમાં બીજી એક વસ્તુ કે જંગલની અંદર ફેરીઝ, પરીઓ અને સુપરનેચરલ એલિમેન્ટ્સ, આદિભૌતિક તત્વો જોવા મળે. મિડસમર નાઇટ્સ ડ્રીમમાં તમને આવા ચિત્રો જોવા મળે, આવા દૃશ્યો જોવા મળે. અને એની અંદર જે આ ફેરીઝ હોય, પરીઓ હોય, એ પરીઓ છે એ વનની અંદર રહેતી હોય છે, વનદેવીઓ હોય છે. આજે પણ હજી વનની અંદર એવી માન્યતા હોય જ છે કે વનની અંદર ફેરીઝ હોય છે. અને ફેરીઝ હોય છે એનો અર્થ એ થયો કે એ તમને એક પ્રકારની પ્રકૃતિ સાથે જોડે છે, તમને પ્રોટેક્ટ કરે છે, તમને બચાવે છે, તમારી રક્ષા કરે છે. એટલે આ રીતે ફેરીઝ બહુ ઉપયોગી છે. અને કોમેડીઝનો જે અંત આવે છે એ હેપી એન્ડિંગ, બસ
પૂરું થાય ત્યારે બધા આનંદમાં હોય છે. મોટા ભાગે તો યુગલોના તો લગ્ન થઈ જાય છે અને એ લગ્નને કારણે બધા ખુશ હોય છે. એમાં ક્યારેક ક્યારેક શેક્સપિયર રોમેન્ટિક કોમેડીઝમાં સોશિયલ કોમેન્ટરી કરે છે, એટલે કે કંઈક સામાજિક બાબતમાં એ એના વિચારો વ્યક્ત કરે છે પાત્રો દ્વારા. અંતે તો એમાં હ્યુમન નેચર ઇઝ ઇમ્પોર્ટન્ટ. જેમ ટ્રેઝેડીમાં તો હોય જ છે, પણ કોમેડીની અંદર તો હ્યુમન નેચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે જે જીવનને સુખદ બનાવે છે. હાસ્ય વિના તો જીવી શકાય નહીં, અને શેક્સપિયર પોતે હાસ્યમાં પણ એટલું જ માનતા હતા, અને તેથી એને એવા પ્રિય પાત્રો રચ્યા છે, અને એણે એની અંદર એટલે કે રોમેન્ટિક કોમેડીઝમાં સુંદર એવા પાત્રો બનાવેલા છે, સ્ત્રીઓ તેમજ પુરુષો અથવા મોટી ઉંમરના. અને અંતે નાટક જ્યારે પૂરું થાય ત્યારે એન્ડ્સ ઇન હેપીનેસ, એ સુખમાં રૂપાંતરિત થઈ જાય છે. જેમ ટ્રેઝેડીમાં દુઃખમાં, મૃત્યુમાં અંત આવે છે, જ્યારે અહીં અંત આવે છે સુખમાં, પ્રેમમાં, લગ્નમાં અને સંવાદિતામાં. તો આ વાત છે શેક્સપિયરની રોમેન્ટિક કોમેડી બાબતમાં. તો એ કોમેડીઝમાં ખાસ કરીને એઝ યુ લાઇક ઇટ, મર્ચન્ટ ઓફ વેનિસ, મિડસમર નાઇટ્સ ડ્રીમ, ટ્વેલ્થ નાઇટ, આ બધા સરસ મજાના રોમેન્ટિક કોમેડીઝ છે. એમાં એઝ યુ લાઇક ઇટ તો તમે ફિલ્મ રૂપે પણ જોઈ શકો છો. મોટાભાગના નાટકોમાં ફિલ્મો બનેલી છે, એટલે આ રીતે નાટકનો તમે આનંદ માણી શકો છો. શેક્સપિયર ટ્રેઝેડી રાઇટર તરીકે તો મહાન હતા જ, પણ એમને કોમેડીમાં પણ સુંદર કોમેડીઝ લખેલી છે, એટલે તમે એનો અભ્યાસ કરો એવી હું ખાસ ભલામણ કરું છું. અને આપનો સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.